હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને સરસ મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ જાય છે. બાકી મિત્રો 6 વાગે ઉઠ્યા હતા, ઉઠીને દૂધ ભરાય નાહી તરત રનિંગ કરવા, કસરત કરવા, મસ્ત સરસ નાહી ધોઈ ફ્રેશ રેડી ઓકે થઈ જાય છે. મિત્રો અત્યારે પંખો ચાલુ છે કારણ કે ઘરમાં પોતું કરવાનું કામકાજ ચાલુ છે. ભૂપતજી વહેલા આવ્યા હતા 4 વાગે. એરંડોમાં પોણી છે કાલનું, તમને ખબર છે મિત્રો. તો એ ત્યાં જ્યાં ડીગી અને મારા બુન બે સાલ લેવા જશે, એકો લઈ એ ત્યાં જશે. અને આવો મુન્યાની મમ્મીને મારે 2 જણ જવાનું છે, પાછું બાઇકમાં બેહારીને મારે ત્યાં લઈને જવાનું છે. મારા બુનનો બધો ચાલ લઈ જલ્દી ઘેર આવતો રહેશે ને આપણે મિત્રો શૂટિંગમાં નીકળી જઈશું. બાકી તો સરસ મોર્નિંગમાં માતાજીની દીવાબત્તી કરી લીધી છે મિત્રો. ઘરમાં સરસ અગરબત્તી થઈ જાય છે. અને મિત્રો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે, ફૂલેલી રોટી. તો મિત્રો મોર્નિંગમાં સરસ ચા નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ. અચ્છા, એટલું બધું વહેલા પોતું છે વહેલા મારે સાલ લેવા ડીગલી તો જઈ લાવ હરો ચાલે. તો મિત્રો પહેલાં સરસ ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી અને પછી શૂટિંગમાં મળીએ. તો મિત્રો ચા નાસ્તો કરી અને આપણે શૂટિંગમાં નીકળ્યા છીએ. ચોકડી પહોંચ્યા અને ડીગીને આગળ એક હોય જાય છે. હાલે છોકરો ગુડ મોર્નિંગ. એ જય માતાજી મિત્રો. હું એકો દલમ થતો હતો. ટાટા કરી દે દાન. ઓહો આવજે. તો મિત્રો આ બધાને આપણે એતરમાં મોકલીએ અને આમાં અમે જઈએ શૂટિંગમાં જઈ અને મળીએ. હું આવું લેવા હો. ટાટા. સારું. તો મિત્રો આવી જઈએ શૂટિંગમાં અલ્કેશના ઘેર. જો ઓબા વાયા છે, પરદેશી સેવા થયા છે. બાકી ડુંગળી હવે આટલા પોકી છે. અલ્યા આ ફૂલેવર ને એ તો બધું બગડ્યું હલે. તે પણ પેલું તમારા એકણ પેલી શું બનાવો છો એને શું કહેવાય? હા, એ જીવામૃત છોડતા હોય તાણ કે. તો મિત્રો ચણા છે, ચણાનું ફૂલ આવ્યો છે. હજી ચણો એકાઈ આવ્યો નથી. મસ્ત પગા ભાથીના ગેટઅપમાં આવી જાય છીએ મિત્રો. મોમોને ત્યાં બેઠા છે અને રાજુ કાકા એવાનો કટ બાજુ ચાલુ થાય છે. તો જઈએ છીએ પાછળ ત્યાં. સરસ મસ્ત બન્યા રહો મિત્રો. વિડીયોમાં સારો એકાદો કટ બતાવશું. પૈસા રાખી છે તારા કાકો બે ખરા ને બધી વાતો મારી જ ઘેર કોઈ ના હોય એટલે હાથ મારીને જતું રહેવાનું. તારા કાકાની એક ખબર ને તારી એક ખબર કોઈ બનજો ને તને ખબર પડશે કે શેમ ચોરી થાય છે, શેમ હાથ મરાય છે. ખોટો આરોપ નહીં નાખવાનો. કોઈ ચોર છે હજી તો ખોટો આરોપ કે છે. અમે ના પાડે હોત તો લાઈન સોમંતર થઈ જતું. ઘણું બધું ગામ વાળાનું ચોરી કરી ભેગું કરીને કાકા પથરી દઈ નહીં. ચલા બસ ભેગું કર્યું તો સાપરામ ના રહેતા હોય. હા તે ના રા ચોરી કરેલું કદી રહ્યું છે કે રહેવાનું છે. પણ અમે ચોર નહીં, પણ આ તો ગામમાં લોકો ચોર તમે તો નાખે. સાવકાર છો. ચલા બસ જો પેલા તો ખરા ના કોલર મી હા, નહીં મેકું તો મજા નહીં આવે. મારા કાકા મજા તો બાપા મરી ગયો. જો મારા કાકાને ખબર પડશે ને તો નહીં ચોર, ધ્યાન રાખજો. તારો કાકો હું મોટો તોપનો ગોળો ફોડી નાખશે. અરે જોવું છે તારા કાકાને જ હોય બોલાવો છે. શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવી છે. ડીગું કોઈ મરચું રોટલો બટા. આહા મજા આવે છે. મિત્રો ડીગું તો મરચું રોટલો ખાય છે. એકો કમ્પ્લીટ ભરાઈ ગયો છે. વૈસે ના તો પડતી ને બરાબર છે. તો મિત્રો હવે નીકળીએ ઘેર. 11 વાગી જવાની તૈયારીમાં છે. ભૂપતજીને વાર્યું છે પાણી.
તો મિત્રો અત્યારે 11 વાગ્યા અને 15 મિનિટ થઈ છે. હવે ખેતરમાંથી ઘેર આવે છે બધા લગભગ 5-10 મિનિટ થઈ જાય મિત્રો. બાકી તો ઘેર જમવાનું રેડી કરવાનું માંડ્યો છું ફટોફટ. બળી તો મિત્રો બટેકા મસ્ત શાક બને છે જો. અને રસોડામાં મમ્મી રોટલીઓ બનાવે છે. છાશ લગભગ તૈયાર થઈ ગઈ છે. હા, તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો 11-11:30 પ્લસ ટાઈમ થઈ જવાય. તો ફટોફટ મસ્ત જમી લઈએ. ચપ્પુ પાસે ડીગી જઈ છે રોટલીઓ કરવા માટે. નાની નાની રોટલીઓ બનાવશે ને એવું કરશે. બાકી તો હવે જમીન પાછું ભૂપતજીને વાતર લઈએ અને પછી મિત્રો સીધી મુલાકાત કરીએ જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગ તો બન્યા રહે. તો મિત્રો અત્યારે 11 વાગ્યા અને 45 મિનિટ થઈ છે. થેલોય લઈને આવ્યા છીએ અને ભૂપતજીનું ભાતે લઈને આવ્યા છીએ. જો એકદમ મસ્ત રસ્તો કરી દીધો. વચ્ચે બ્લર થઈ જશે વિડીયો. બાકી તો મિત્રો ભૂપતજીને સરસ ભાત ખવડાવી દઈએ અને પછી નીકળી જઈએ શૂટિંગમાં. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને શૂટિંગની શરૂઆત કરી દીધી છે મિત્રો. શૂટિંગ બાપા સીતારામથી ચાલુ કરી લગભગ એક બે કટ સારા પૂરા થયા. બાકી તો જો કપડો બપડો મસ્ત પહેરી દીધો છે અને મિત્રો હવે જઈએ છીએ ઓમાનું ઘર બતાવીએ છીએ ને જો. તો મિત્રો ટીમના અમુક સભ્યો જો આગળ નીકળી જાય, અમુક પાછળ છે ત્યાં આવેલો છે. હવે મસ્ત વિડીયોમાં બન્યાનો સારો એકાદ કદ મિત્રો તમને ચોક્કસ બતાવ્યું. બાકી તો જો તમાકુ બધું કેવું છે આ બાજુ. મારા 5 કિલો ચોદી છે. શું કીધું જીવણિયા? 5 કિલો ચોદી છે. જીવણિયા 5 કિલો ચોદીનું નામ લીધું તરત જ વાંચે અંધાર આપવા માંડ્યો. અત્યારે ભાવ સાંભળ્યો તો લે 5 કિલો ચોદીનું અને તું કે મારા પાસે 5 કિલો ચોદી છે. એટલે સરપંચ જીવણિયા મને ચક્કર આવી ગયા. આવો ગપ્પા હુકા મારું છે મૂર્ખા. કોકને તાવલ આવી જાય. ગપ્પા નહીં મારતો. અત્યારે ભાવ સાંભળ્યો હા કેટલા પહોંચ્યો છે? એ ભાવ થઈને પકું થઈ રહ્યો છે. એ ભાવ વાપરે છે એમાં તો તમારે પાડે. અત્યારે ચોદીનું નામ લે છે ને તો ચક્કર આવી જાય છે. સરપંચ 5 કિલો ચોદી છે. તમે ખાલી વેચાવડો ને તો તમને 50,000 રૂપિયા આલે. એ જીવણિયા ગપ્પા મારે ને બકાવાની વાતો સરપંચ કરે ને હો. જે કોમ હોય ને તો ખડબંધ કહી દે. જે કોમ આવ્યો હોય કોઈ હું એના જ આવ્યો છું અને હાચું કહું છું, ખોટું નહીં કહેતો. તો તી ચોરી કરી લાવે લે. એટલે હું ચોર છું, આ દેખાવ છું. 5 કિલો અત્યારે ચોદી કોઈના પાહણ હોય લે મૂર્ખા. નહીં ચોદી 5 કિલો. છોકરા હાથ મારે તો મેં હાથ નહીં માર્યો. તો તાઈ છે 5 કિલો. અરે મારા ઘેર 5 નહીં. કિલો ચોદી હોય એ મને આવો જીવો લે. પણ મારા ઘેર નહીં. કનાઈ મેં લે આવ્યો. મારા ફુવાના ઘેર છે. તાર ફુવા બેને ચોરી કરી હતી. ચોરી નહીં કરી. મારા ફુવાના ઈકર રાતી મને ફોન આવ્યો. મને કે ભત્રીજા મારા પણ 5 કિલો ચોદી છે, વેચવા જવું છે પણ કેમ ના વેચાય? કેમ ચેતના વેચાય લે? એ ગોડો માણસ છે કે 5 કિલો ચોદી રાખતો હોય ગોડો માણસ હોય? અરે 10-15 વાર મારી લીધેલી છે. તારો ફુવો બહુ પાકો હોય એવું લાગે છે હા ગુલાબ ફુવો. ઓહો. મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને સરસ મસ્ત શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવ્યા છીએ. બાકી ડબુડો જોઈને ખુશ થઈ ગઈ. 1 2 મોટું સો સ્વીટ વાળું 3 એક ये रहा. ઊંઘી ગયો તો લ્યા, ઊંઘી ગયો તો મસ્ત નહીં જોઈને કપડો પહેરી દીધો હું. હા બાકી તો મિત્રો લાવે છે નાસ્તો ચા છે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને પછી જઈએ ભૂપતજીનું ચાલવા તો એ રીતે મુલાકાત કરીએ. તો મિત્રો આવી જશે ચાલે. ભૂપતજી બેઠા બેઠા ચા પીવું છે. ડીગુ હંગાતી આવ્યું છે. હા અલ્યા ના ના ભાઈ અત્યારે ઠંડી ભાઈ ખબર પડે. અમે 1.5-2 કલાકનું પાવાનું બાકી છે લગભગ. તો આજ પી રહ્યા મિત્રો, પી રહેશે કમ્પ્લીટ. ઓકે
બોલ 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 શું કહેતી હતી? મુન્યો દડો રમતો હતો એટલે પહેલાં દાન નહીં હાલે એટલે પાછો આવતો રહેવાય. પકડી લીધો તો ક્યાં પાછું ક્યાં ના ના નથી પકડી. તો મિત્રો નાસ્તો લઈને આવી જાય છે ખેતરમાં સાલ લેવાનું ચાલુ છે કા સાલની પોટલી લેવા માટે હવે તૈયારી છે સાલની પોટલી બાંધવાની પછી જે ઘેરની જમવા જવું ને દડો પપ્પા હું અને તો નતન તાણ પેલો હું કે પેલો રાયરા ની કને પેલો ઈંડાળ્યા ઓ એ મસ્ત પતંગ પણ તો લઈ આવી લૂંટાઈ સારું યાર. હોદે જી કરું તો મિત્રો 6 વાગી જશે ખેતરમાં જઈને તો વહેલા ઘેર આવી ગયા હતા એના શેરી તો આપણે એરંડોવાળા ખેતરમાં જઈએ કંઈ શાકભાજી ફોલવાનું ચાલુ છે જો ડીગીએ ઉપર ચડીને ચાર્જિંગમાં એ ફોન વખોડી લીધો શું આઈડી બાકી તો મિત્રો અંધારું થવાની તૈયારીમાં સુરત દાદા મસ્ત આચમી ગયા છે લાલ લાલ દેખાય છે જો. તો મિત્રો સુરત દાદા બી જવાની તૈયારીમાં છે બાકી ભેંસો ધોવાઈ જાય છે એક ભેંસ કદાચ ધોવાની બાકી છે તો ભેંસો ધોવાઈ જાય એટલે મિત્રો દૂધ ભરાઈ જાય દૂધની બહેણી એ ઓકે સરસ રેડી થઈ જાય છે. તો મિત્રો દૂધ ભરાઈ અને આવીને પછી શાંતિથી મળી. તો મિત્રો અત્યારે 7 વાગ્યા ને 20 મિનિટ થઈ છે દૂધ ભરાઈ તો મિત્રો વહેલા ઘેર આવી ગયા હતા અડધો કલાક પણ આજે પાછું 2-4 દાડાથી અમારે 2-4 દાડાથી સાગરદોન નહોતો આવી તે હવે તો કોથરા આવતા અને હવે જો હો આવે છે આ રે તો ના દોણા ભરવામાં કોમ આવે કે ના એરંડા કે કશા કોમનું નહીં અમારું શું કરવાનું મજબૂત તો છે તો મમ્મી રોટલીઓ કરી મમ્મી રોટલી કરી લઈને આપે છે. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં શું બનાવ્યું છે આપણે ઘેર જોઈએ તમે કોથળી એ કોથળી ને કોથરો એ કોથરો મિત્રો ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા દૂધ શાક જોઈએ તો આપણે હોદના પાપડીઓ વેણવા જતા હા અમારું કાચું છે પાપડીઓ શાક છે ને હજી તો બીજી વેણી લાવે છે. તો મિત્રો મસ્ત ઘરનો ભેગો થઈ અને જમી લઈએ ડીગું કાધું હચ્ચું કે છે મારી ગોળી છે. તો મિત્રો સરસ મસ્ત બધા ભેગો થઈને જમી લઈએ અને જમીન પછી મળીએ. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે બોરે એડિટિંગ કરવા માટે બાકી ઠંડી થોડી વાય છે તાપ હળગાવીએ પછી બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક કરજો શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી.